નમસ્કાર, ગુજરાતના સૌથી મોટા ઓટીટી પ્લેટફોર્મ બીબી ન્યૂઝ ગુજરાતમાં હું સુભાષ આપનું સ્વાગત કરું છું। કચ્છના ભચાઉ નજીક પોલીસ કર્મીઓ પર ગાડી ચડાવી દેવાનો પ્રયાસ કરનાર સીઆઈડીની મહિલા કોન્સ્ટેબલ નીતા ચૌધરીની ફરી એકવાર મુશ્કેલીમાં વધારો છે। ભચાઉ પોલીસ પર બુટલેગર દ્વારા જે કાર ચડાવી હત્યાનો પ્રયાસ કરાયો હતો તેમાં સીઆઈડી ક્રાઇમમાં ફરજ બજાવતી લેડી કોન્સ્ટેબલ નીતા ચૌધરી પણ સવાર હતી। તેની સામે હત્યાના પ્રયાસનો અને પ્રોહિબિશનનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। ત્યારે હત્યાના પ્રયાસમાં નીચલી કોર્ટે નીતા ચૌધરીના જામીન નામંજૂર કર્યા હતા। ત્યારે આજે આ મામલે સેશન્સ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી। સુનાવણી દરમિયાન આ કેસમાં હત્યાના પ્રયાસમાં નીચલી કોર્ટે આપેલા જામીનને સેશન્સ કોર્ટે નામંજૂર કર્યા છે। નીતા ચૌધરી સામે હત્યાના પ્રયાસનો ગુનો નોંધાયા બાદ નીચલી કોર્ટમાંથી જામીન મળ્યા હતા। જો કે નીચલી કોર્ટના આદેશની સામે પોલીસે સેશન્સ કોર્ટમાં અરજી કરી હતી। ત્યારે ભચાઉ સેશન્સ કોર્ટે એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટે આપેલા નીતા ચૌધરીના નામંજૂર કર્યા છે, જેથી પોલીસ હવે ફરી નીતા ચૌધરીની અટકાયત કરશે। આમ ભચાઉના અધિક સરકારી વકીલ ડીએસ જાડેજા અને ડીજીપી કેસી ગોસ્વામીએ કરેલી મહેનત ફળી છે। કચ્છમાં સીઆઈડીમાં કોન્સ્ટેબલ તરીકે કામ કરતી નીતા ચૌધરીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે। 2 દિવસ પહેલા થારમાં સીઆઈડીમાં ફરજ બજાવતી મહિલા અને સાથે બુટલેગર દારૂ સાથે ઝડપાઈ હતી। આ મામલે દારૂ સાથે બંનેને સ્થાનિક પોલીસે રાતોરાત ઝડપી પાડ્યા હતા। મહિલા પોલીસ કર્મી અને બુટલેગર સ્થાનિક પોલીસ પર કાર ચડાવવાની કોશિશ કરી હતી। ત્યારે પોલીસે બંનેને ઝડપીને આ બંને વિરુદ્ધ હત્યાના પ્રયાસ અને શરાબબંધી હેઠળ ગુના દાખલ કર્યા છે। નવા સમાચાર, નવી અપડેટ સાથે ફરી મળીશું। ત્યાં સુધી મને રજા આપશો।